તો સુરતમાં એસએમસીની સંકલન બેઠકમાં ધારાસભ્યોએ ફરિયાદ કરી છે। ભાજપના જ બે ધારાસભ્યોએ સંકલનમાં ફરિયાદ કરી છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ ટ્રાફિકની સમસ્યા અંગે ફરિયાદ કરી છે। નવસારી બજાર સુધી ટ્રાફિકની સમસ્યા, બાગ બગીચાની સુરક્ષા પર સંદીપ દેસાઈએ સવાલો ઊભા કર્યા છે। શહેરના બાગ બગીચા અસામાજિક તત્વોનો કબજો બની ગયા છે। બગીચામાં થાય છે નશાકારક પદાર્થોનું સેવન। બંને ધારાસભ્યોએ એસએમસી કમિશનર સમક્ષ રજૂઆત કરી છે। તો બાગ બગીચાની સુરક્ષા પર સંદીપ દેસાઈએ સવાલો ઉઠાવ્યા છે। નવસારી બજાર સુધી ટ્રાફિકની સમસ્યાઓ છે। બાગ બગીચાની સુરક્ષા, ટ્રાફિકની સમસ્યા અને તેને લઈને સવાલો ઊભા થયા છે। સંવાદદાતા પ્રશાંત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રશાંત, સુરતમાં એસએમસીની સંકલન બેઠક મળી અને તેમાં ધારાસભ્યોએ જ ફરિયાદ કરી છે અને ફરિયાદ તેમની વ્યાજબી પણ લાગી રહી છે દ્રશ્યોને જોતા। શું વિગતો? જી દીક્ષિતા, બિલકુલથી જે રીતના સંકલનની બેઠક મળી હતી અને 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ સવાલો ઊભા કર્યા હતા। મહાનગરપાલિકાના બાગ બગીચાની અંદર અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય છે, નશાકારક પદાર્થોનું સેવન કરતા હોય છે, ત્યારે G24 કલાકની ટીમ જે છે રિયાલિટી ચેક કરવા પહોંચી છે। હાલ તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું ઉધના વિધાનસભાના છે, જ્યાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલ જ્યાં મહાનગરપાલિકાનું ગાર્ડન છે। ગાર્ડન જોઈ શકાય છે, ગાર્ડન કશે નજર નહીં પડી રહ્યું છે, પરંતુ અસામાજિક તત્વોનો આ અડ્ડો બની ગયો એ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ બાજુ દ્રશ્ય જોઈ શકાય છે, ખાલી દારૂની બોટલો જે છે અહીં જોવા મળી રહી છે, એટલે મોટા પ્રમાણમાં અસામાજિક તત્વો અહીં આવતા હશે અને રાત્રિ દરમિયાન મહેફિલ અહીં માણતા હશે। સાથોસાથ તમે જોઈ શકાય છે કે જે ગાર્ડન છે આ વૃક્ષ વાવેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો માટે જે છે સ્વાસ્થ્ય માટે જ આ સારા તંદુરસ્ત માટે આ ગાર્ડન હોય છે, પરંતુ અહીં તો અસામાજિક તત્વોનો અડ્ડો બની બેઠેલો છે। ઠેર ઠેર દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। એટલું જ નહીં, જે નશાકારક જે સિરપની બોટલો હોય છે તે પણ જે છે અહીં નજરે પડી રહી છે। ત્યારે મોટી જે કામગીરી ક્યાંક ને ક્યાંક જે દાવા કરતા હોય છે મહાનગરપાલિકા કે ક્યાંક પોલીસ કરતી હોય છે, પરંતુ અહીં જોઈ શકાય છે કે કઈ રીતના તમામ બોટલો અહીં જોવા મળી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની જવાબદારી બને છે। હું કેમેરામેનને આગળના દ્રશ્ય બતાવવા માંગીશ કે આ એક ઠેકાણે નથી, પરંતુ જોઈ શકાય આખા પરિસરની અંદર આ રીતના ખાલી દારૂની બોટલો હોય, પ્લાસ્ટિકના ગ્લાસ હોય કે પછી અલગ અલગ જે પડીક્યું જે છે ખાસ કરીને આ નશાકારક પદાર્થ માટે ઉપયોગ કરતા હોય છે, આ દ્રશ્ય જે છે અહીં જોવા મળી રહ્યા છે। આખા પરિસરની અંદર દારૂની બોટલો છે અને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ મહાનગરપાલિકાના અંદરમાં જે છે આ તમામ ગાર્ડન આવતા હોય છે, કોઈ પ્રકારની અહીંયા સિક્યુરિટી હોતી નથી, કોઈ પ્રકારની દેખરેખ રાખવામાં આવતી નથી, ગંદકી પણ છે અહીં જોવા મળી રહી છે। લોકો પણ અહીં જે છે વહેલી સવારે આવતા હોય છે, પરંતુ આ રીતના નશાકારક જે બોટલો જોવા મળતી હોય છે, આ જોઈ શકાય છે કે દારૂની પોટલીઓ પણ જે છે દેશી દારૂની પોટલીઓ પણ અહીં નજરે પડી રહી છે। સાથોસાથ આખા પરિસરની અંદર આ સ્થિતિ ગાર્ડનમાં જોવા મળી રહી છે। કેટલાક અહીં ગાર્ડનમાં આવતા લોકો છે, આપણે એમની જોડે બી વાત કરવાનો પ્રયાસ કરીશું। ત્યારે મહાનગરપાલિકા જ્યારે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવતી હોય છે, ત્યારે પોતાના ગાર્ડનની અંદર આખું ગંદકીનું સામ્રાજ્ય અહીંયા જોવા મળી રહ્યું છે। આખા પરિસરની અંદર ગંદકી જોવા મળી રહી છે। કેટલાક લોકો પણ અહીં આવતા હોય છે વહેલી સવારે, પરંતુ આ રીતના મહાનગરપાલિકાની ક્યાંક ને ક્યાંક પોલ ખુલતી હોય ત્યારે સ્વચ્છતાના નામે માત્ર મહાનગરપાલિકા મોટા મોટા દાવા કરતી હોય આ જોવા મળી રહી છે। અહીં જોઈ શકાય છે કે કઈ રીતના જે છે ગંદકી છે। અહીં એક કાકા છે, આપણે જાણીશું। કાકા, बताइए कितना यहाँ गंदकी है, दारू की बोतलें है, बहुत कुछ कचरा है। બહુ છે, દારૂની બોટલો, ગંદકી બી બહુ છે। શું કહેશો, કોણ આવતા હોય છે અહીંયા રાતના પાર્ટી કરવા? પાર્ટી કરવા બધા કારીગરો જ હોય છે, કારીગર વર્ગ। મોટી બ્રાન્ડેડ દારૂની બોટલો બી છે, રાતના સામાજિક તત્વોની મહેફિલ બનતી હશે। તો કાં અહીંયા દરવાજો જ કાં છે? આને દરવાજો નથી, પહેલાં દરવાજો હતો ત્યારે આવું નહીં હતું, અત્યારે દરવાજો નથી। મહાનગરપાલિકા આવે છે કે કામગીરી કરવા? આ બાજુમાં ખાલી ઝાડુ કાઢવા આવે છે કોઈક વાર 15 દિવસે મહિને। હા, બિલકુલથી ઓડ ઓફિસ જ મહાનગરપાલિકાની બાજુમાં આવેલી છે, એટલે મહિને કે 15 દિવસે એક વખત જ અહીં સફાઈ માટે આવતા હોય આ રીતના અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય જે મુખ્ય દ્વાર છે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, એટલે કોઈ પણ ગમે ત્યારે પ્રવેશી શકે છે અને રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં અસામાજિક તત્વો આવતા હોય છે અને આ રીતના દારૂની પાર્ટી અહીંયા કરતા હોય છે, નશીલા પદાર્થનું સેવન કરતા હોય છે। ત્યારે ધારાસભ્યો પણ જે છે હાલ સંકલનમાં પ્રશ્નો ઊભા કરતા થયા છે। હવે જોવું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકા અને
પોલીસ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરે. જી દીક્ષિતા. બિલકુલ આભાર પ્રશાંત સમગ્ર વિગત બદલ. લોકોની સુખાકારી માટે ઊભા કરેલા ગાર્ડનો છે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે અને તેને જ લઈને એસએમસીની જે બેઠક મળી હતી તેમાં સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. તો આપ જુઓ, ભાજપના 2 ધારાસભ્યોએ આ અંગે ફરિયાદ કરી હતી અને ઝી 24 કલાકની ટીમ એ ગાર્ડનોમાં પહોંચી હતી. ત્યાં શું જોવા મળ્યું એ આપ પણ જુઓ. દારૂની બોટલો જોવા મળી રહી છે અને કચરો જોવા મળી રહ્યો છે. બાગ બગીચાની સુરક્ષા પર સવાલો ઊભા થયા હતા. એસએમસીની સંકલનની બેઠક મળી ત્યારે અને આ બેઠકમાં જે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા ત્યાર પછી ઝી 24 કલાકની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારે આપ જુઓ, ગાર્ડનમાં ગંદકી જોવા મળી. લોકોની સુખાકારી માટેનું આ ગાર્ડન છે કે જેનું આ ચોખ્ખાઈનો પણ અભાવ જોવા મળ્યો ત્યાં.